ઓહો, આટલી બધી ક્વોન્ટિટીમાં પુલાવ આવે છે 40 રૂપિયામાં. 40 રૂપિયામાં. આ સેવ ટામેટાનું શાક છે આજે પંજાબી સ્ટાઇલમાં. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સેવસણનો બાઈટ. અહીંયા લંચ ટાઈમે બહુ બધી ભીડ થાય છે ઉપર. ફેમિલી આવી ગયું છે આખું અત્યારે. family. હા, yes, yes, અહીંયા આવે તો બધા મોસ્ટ ઓફ લોકો વિથ ફેમિલી જ આવવાનું Yes, પસંદ yes. કરે છે. હા. પ્રાઇસ જે છે બહુ નોમિનલ છે. 80 થી 90% વસ્તુઓ ત્યાં જ ઘરે જ બને છે. મોટા તપેલા અને ડોલચા ને એ બધુંમાં અહીંયા લાવે છે. 9 વાગે ચાલુ કરે છે. સેવસણનો રસો છે તે ઘરેથી બનાવીને લાવે છે, અહીંયા ખાલી ગરમ કરે છે. પાર્સલના 50 રૂપિયા અને અહીંયા ખાઓ તો 40 રૂપિયા. અને બીજું કે અહીંયા દાળ અનલિમિટેડ છે. બહાર તો જોયું એટલે અમે આપી શકીએ. એટલે સેવસળમાં કેવું રસો ટબલર ભરીને આપતા હોય બધા, એવી જ રીતે તમે દાળ આવી છે ટબલર ભરીને એ જ આપો. રીતના અમને આપીએ છીએ. કપુરાઈ જે વિસ્તાર છે ને એ પહેલાં છે ને જંગલ કહેવાતું હતું. મતલબ અહીંયા કોઈ આવે બી નહીં એવું સમજી લો તમે. આજે આ વિસ્તારમાં એવું સમજી લો કે એકદમ જોરદાર દેશી જમવાનું મળે છે. અહીંયા ફેમસ સેવસળ છે, વડોદરાનો સેવસળનો બેસ્ટ સેવસળનો ટેસ્ટ અહીંયા મળે છે. સાથે દાળ પુલાવ બી. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક જબરજસ્ત વિડીયોમાં. આ જગ્યાએ સ્પેશિયલ દાલ પુલાવ, બીજું અંગારા સેવસળ, ત્રીજું સબ્જી રોટી સ્પેશિયાલિટી છે. ઘણા બધા લોકો ખાવા માટે આવે છે. બરોડામાં કપુરાઈ ચોકડીથી ડભોઈ જવાવાળો રસ્તો માત્ર કપુરાઈ ચોકડીથી 1 કિલોમીટર દૂર તમને આ જગ્યા મળશે. તો આત્મીયભાઈ, સૌથી પહેલાં તો પરફેક્ટ લોકેશન કહી દો. તમે કપુરાઈ ચોકડીથી સીધા આવો રતનપુર તરફ તો વચ્ચે આવશે શુભ રેસિડેન્સી. એની સામે 1 કિલોમીટર અંતરમાં લેફ્ટ સાઈડ પર તમને દેખાશે ન્યૂ લક્કી દાલ પુલાવ રોટી સબ્જી, ન્યૂ લક્કી અંગારા સેવસળ. આ રીતે મોટું બોર્ડ મારેલું છે. અહીંયા મસ્ત ખેતરની આગળની એક જગ્યા છે, ત્યાં સરસ તમને ટેબલ પર બેસાડીને તમને ફ્રેશ જમવાનું અહીંયા જમાડશે, જેમાં છે દાલ પુલાવ, રોટી સબ્જી અને અંગારા સેવસળ. અહીંયા ઘણા બધા રેગ્યુલર કસ્ટમર છે એમના, જે લંચ કરતા હોય છે વીકલી 4, 5 વાર 6 વાર એ રીતે. અહીંયા જે સબ્જી મળે છે ને એ ડેલી ચેન્જ થતી હોય છે. સબ્જી રોટી એટલે એવું નહીં કે ખાલી એક જ ટાઈપની સબ્જી હોય બટાકાની, એવું નહીં. પંજાબી સબ્જી હોય, સેવ ટામેટાની સબ્જી હોય, એ પણ એનો બી પંજાબી તમને ટચ આપે છે. પ્લસ સબ્જી રોટી આવી ગયું, બીજું અંગારા સેવસળ, માટલા સેવસળ પણ તમે કહી શકો, મટકા સેવસળ પણ, જે કેવું હોય તે. પણ એક અંગારા સેવસળ પણ અહીંયા બરોડામાં આ જગ્યાએ મળે છે. બીજું કે દાળ પુલાવ. હવે દાળ પુલાવ બરોડામાં ઘણી બધી જગ્યાએ મળે છે, ફેમસ પણ છે. પણ સ્પેશિયલી લકી દાળ પુલાવની વાત કરીએ ને તો કમાલ થાય છે. પુલાવમાં તો છે, દાળમાં બી છે, અને 3 ટાઈપની એમની જે ચટણી છે ને એમાં બી એમનો કમાલ છે. એકદમ ફ્રેશ વસ્તુ હોય છે. ઘણા બધા લોકો એ જગ્યાથી પાર્સલ પણ લઈ જતા હોય છે. 8 વર્ષ જૂની આ જગ્યા છે. પહેલાં હતી ને તે ડભોઈ રોડ પર થોડુંક આગળની સાઈડમાં હતી, પછી એ લોકોએ શિફ્ટ કરીને આ જગ્યાએ કરી છે. કે આ જે એરિયા છે સોમા તળાવથી લઈને કે રતનપુર સુધીનો, એ એટલો સ્ક્વેર કિલોમીટરનો જે એરિયા છે ને એમાં સૌથી વધારે આખા વડોદરામાં સૌથી વધારે અહીંયા દાલ પુલાવ મળે છે. આટલા એરિયામાં દાલ પુલાવની 30થી વધારે લારીઓ હશે. મતલબ આખો સ્ક્વેર કિલોમીટરનો જે એરિયા છે એમાં 30થી વધારે લારીઓ છે. એટલે સેવસળ જેટલી જ કોમ્પિટિશન દાળ આ રોડ એવો છે જ્યાં સેવસળ બી સારું મળે છે, રતનપુરનું ફેમસ સેવસળ બી વખણાય છે, અને સાથે સાથે દાલ પુલાવ બી. કપુરાઈ જે વિસ્તાર છે ને એ પહેલાં છે ને જંગલ કહેવાતું હતું. મતલબ અહીંયા કોઈ આવે બી નહીં એવું સમજી લો તમે. આજે આ વિસ્તારમાં એવું સમજી લો કે એકદમ જોરદાર દેશી જમવાનું મળે છે. અહીંયા ફેમસ સેવસળ છે, વડોદરાનો સેવસળનો બેસ્ટ સેવસળનો ટેસ્ટ અહીંયા મળે છે, અને સાથે દાલ પુલાવ બી. એટલે એવું સમજી લો કે આ એરિયા એવો છે કે શોર્ટ ટાઈમની અંદર મતલબ આખા વડોદરામાં સૌથી વધારે મતલબ ખાણીપીણીની વસ્તુ અહીંયા નવી શરૂ થતી હોય તો આ એરિયામાં શરૂ થાય છે. બરાબર. કપુરાઈથી મારીને રતનપુર સુધીનો જે વિસ્તાર છે એમાં. એટલે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રસ્તો પણ તમે કહી શકો. વાળો રસ્તો કહી શકાય. એનું નામ જ એવું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વે. એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી વે. હા. બારિયા મુકેશભાઈ. મુકેશભાઈ, કેટલા ટાઈમ પહેલા શરૂઆત થઈ હતી? 8 વર્ષ થયા. 8 વર્ષ જેવું થયું. એ પહેલેથી આ જગ્યા પર હતું? ના, અહીંયા 8 વર્ષ થયા. આજવા રોડ પર 3 વર્ષ. હા. પુલાવમાં સ્પેશિયાલિટી તમે જુઓ, અંદર પેલું લેયર મસાલા પુલાવ. મસાલા પુલાવ, વેજ પુલાવ કહીએ આપણે. ઓકે. એમાં વેજ પુલાવ આવે. આ અમુક મિક્સ થાય અહીંયા. ઓકે, એટલે આ જે તમને દેખાય છે ને આ મસાલા, આ મસાલો છે, ગ્રેવી ટાઈપનો જે મસાલો આવે ને એ છે ને. એટલે બિરયાનીમાં કેવું ગ્રેવી જેવો મસાલો આવે એ થોડો અંદર એડ કર્યો છે. હા. અને દાળની સાથે ખાવાનું હોય છે, પ્લસ બીજી ચટણી. હા. અને શું પ્રાઇસ છે આપણે એક ડીશ? 40 રૂપિયા ખાવામાં, અને પાર્સલમાં 50 રૂપિયા. પાર્સલના 50 રૂપિયા અને અહીંયા ખાઓ તો 40 રૂપિયા. અને બીજું કે અહીંયા દાળ અનલિમિટેડ છે. બહાર તો જોયું એટલે અમે આપી શકીએ. એકદમ ગાઢી છે, રગડા જેવી દાળ છે. દાળનો પણ ખરેખર બહુ જબરજસ્ત અરોમા
એટલે સેવસળમાં કેવું તમે રસો ટબલર ભરીને આપતા હોય બધા, એવી જ રીતે તમે દાળ આવી રીતે ટબલર ભરીને એ જ આપો. રીતના અમને આપીએ છીએ. રોજ સબ્જી અલગ અલગ હોય છે. રોજ સબ્જી અમારે ત્યાં અલગ અલગ હોય છે. ઓકે. પનીર ટીકા હોય છે, છોલે મસાલા હોય છે, મગ મસાલા હોય હા. છે, સેવ ટામેટા છે. સબ્જી રોટી ખાવામાં 80 રૂપિયા છે. એની હારે 4 રોટલી આવશે ને સબ્જી આવશે. બરાબર. ને પાછું પણ સબ્જી માગીએ તો અમે આપીએ છીએ. ઓહો. ભાઈ આ કાઠિયાવાડ સ્ટાઇલ નથી, આ છે ને પંજાબી. એક પંજાબી સ્ટાઇલનું પંજાબી સેવ સ્ટાઇલ છે. ટામેટા છે. જોરદાર. વાહ. ઓકે, તો એક ડીશ સબ્જી રોટી બનાવો, એક ડીશ દાળ પુલાવ અને એક ડીશ સેવસળ. આ સેવ ટામેટા કાઠિયાવાડ સ્ટાઇલ નથી, આ પંજાબી સ્ટાઇલના સેવ ટામેટા છે અને આટલી ક્વોન્ટિટીમાં તમને મળે છે. અને શું પ્રાઇસ કીધી હતી આપણે સબ્જી રોટીની? 80 રૂપિયા. ઓકે, 80 રૂપિયા. અને બીજી 4 રોટલી આવે એટલે મોર દેન ઇનફ થઈ ગયું. રોટલીની સાઇઝ પણ મોટી છે. અને આ બને છે એમનો પુલાવ. ઓહો, આટલી બધી ક્વોન્ટિટીમાં પુલાવ આવે છે 40 રૂપિયામાં. 40 રૂપિયામાં. જોરદાર. ઓકે, તો ચાલો હવે આપણે જઈએ ટેબલ પર અને ચટણીઓનો કમાલ પણ સાથે તમને બતાવીશું કે 2-3 અલગ અલગ ટાઈપની ચટણીઓ છે અને બધાનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ. ચટણીઓની સ્પેશિયાલિટી પણ તમે કહી શકો. માટલા સેવસળ કહી શકો, અંગારા સેવસળ, મટકા સેવસળ, નામ તો ઘણા બધા છે. ઓકે, આવી રીતે સૌથી પહેલાં અંદર વટાણા, પછી થોડીક સેવ સ્પેશિયલ છે એટલે થોડું ઘણું ચીઝ, ઉપરથી રસો. ઓહો, શિયાળાની કડકડતી ઠંડીમાં આવો ગરમા ગરમ રસો મળી જાય ને તો સવાર સુધરી જાય. વાહ ભાઈ વાહ. ચટણીનો કમાલ. લસણની ચટણી, થોડુંક તરી ઉપરથી. કોલસો પાછો અમે કોઈ અલગથી સળગાવવાની જરૂર નથી, ઓલરેડી ચાલે જ છે. ઓહો, એટલે આ છે બટરનો સ્મોકી. ઓકે, ડીશ ઉપરથી બંધ કરી છે. હા. 2-3 મિનિટ જેવું રાખવાનું હશે. હા. 1 મિનિટ જેવું. આપણું અંગારા સેવસળ. ઓહો હો. મેઇન તો એમનો છે દાળ પુલાવ. અંદર તમને થોડા ઘણા વેજીટેબલ્સ દેખાતા હશે અને આ જે મસાલા ખરા ને, આ જુઓ અંદર ગ્રેવી ટાઈપના મસાલો એક દેખાતો હશે પુલાવમાં, કે જે થોડું ઘણું તમને બિરયાની ટાઈપનું ટેક્સચર આપે. થોડું ઘણું 10-15%, વધારે નહીં. પણ આ કહેવાય તો પુલાવ જ છે. આખું ટબલર ભરીને અહીંયા દાળ આપવામાં આવે છે. તો આ દાળ અને પુલાવ પ્લસ અહીંયા બીજું સબ્જી રોટી પણ મળે છે. 80 રૂપિયાની સબ્જી રોટી, જેમાં 4 મોટી મોટી રોટલી આવશે તમને. અને આજના મેનુમાં શાક છે સેવ ટામેટા, પંજાબી સેવ ટામેટા, કાઠિયાવાડી સેવ ટામેટા નહીં. અને 3 ટાઈપની અહીંયા ચટણીઓ તમને દેખાય છે. એમાંથી આ એક છે ને લસણની ચટણી, જે સ્પેશિયલ સેવસળમાં યુઝ કરવામાં આવે છે. આ પુલાવ માટેની ચટણી છે, જેમાં ઓછું લસણ હોય, તીખાશ થોડી વધારે હોય. બરાબર. અને બીજી સ્પેશિયલ એ દાણા અને મરચાની ચટણી છે. ગરમ ગરમ જ આપે તમને અહીંયા જ્યારે આવે ને જાય છે. આ જો એકદમ મોટી સાઇઝની રોટલી છે. સૌથી પહેલાં આપણે દાળ પુલાવની આપણે ડીશ બનાવીએ. આ છે પુલાવ. આટલી ક્વોન્ટિટીમાં તમને પુલાવ મળશે. અને દાળ છે ટબલર ભરીને, એ તો અનલિમિટેડ છે. દાળની કન્સિસ્ટન્સી તમે જુઓ, આપણે પુલાવ પર નાખીએ એટલે ખબર પડશે. અને સાથે આવી રીતે કટિંગ કરેલી ડુંગળી આવે છે, સ્પેશિયલ પુલાવ પર નાખવા માટે. ડીશ ખાલી કરી એના પરથી તમને જજમેન્ટ આવ્યું. આ નાખું છું દાળ, તમે કન્સિસ્ટન્સી જોજો. થોડી સ્પાઇસી હોય છે, લિમિટમાં જ નાખવી. અને અહીંયા જેટલી પબ્લિક આવે છે, હા, એટલી અહીંયા આ 2 સેવ ખાય છે. આ રતલામી સેવ છે અને આ આલુ સેવ છે. કોઈ બી ઓપ્શનલ સેવ ખાય, મતલબ જ્યારે એમને જે ઈચ્છા થાય પુલાવમાં નાખીને. એવું પુલાવમાં નાખીને ખાય. બરાબર. બરાબર. મને જે ભાવે છે, મને આલુ સેવ ભાવે છે. ઓકે, તમે બી ટ્રાય કરી શકો છો. હું પણ રતલામી સેવ ટ્રાય કરું. ટ્રાય કરો, એનો ટેસ્ટ કંઈક અલગ થઈ જશે. ઓકે, ડુંગળી, દાળ, ચટણી છે અને ઉપરથી જે લોકો અહીંયા ખાવાનું પ્રિફર કરે છે સેવ સાથે. મેં અહીંયા 5-7 વર્ષથી આવું છું, એટલે મારા માટે આ ટેસ્ટ કોઈ નવો નથી. રેગ્યુલર આવું છું. બહુ સારો છે, વધારે પડતો મસાલાવાળો પણ નથી. ટેસ્ટ સિમ્પલ સોબર છે. ચટણીનો કમાલ 30-40% તમને લાગશે. યસ. દાળનો ટેસ્ટ પણ તમને 20-25% જેવો લાગશે. સેવ નાખી છે તો થોડી ઘણી ક્રિસ્પીનેસ પણ તમને લાગશે ને ડુંગળી. એટલે આ બધું એક કોમ્બિનેશન તમે દાળ પુલાવનું એવું સમજો કે સવારના નાસ્તામાં તો મજા આવી જાય. મજા આવી જાય. બેલેન્સ છે આખું. શાક અને રોટલી તો શાક તો બદલાતા હોય અને રોટલી જુઓ એકદમ સોફ્ટ. અને આ સેવ ટામેટાનું શાક છે આજે પંજાબી સ્ટાઇલમાં.
પંજાબી ગ્રેવીમાં શાક બન્યું છે એટલે હવે સમજી જાઓ એક પંજાબીનો ટેસ્ટ તમને લાગશે. બહુ મીડિયમ છે, મસાલા પણ બહુ મીડિયમ છે, કશું પણ તમને આમાં હેવી સ્પાઇસી લાગે એવું નથી. પણ તમને કરવું હોય એનો ઓપ્શન અહીંયા ઘણા બધા છે. હવે જે મેઇન ફોકસ કરીએ અંગારા સેવસળ પર, જે સૌથી હાઇલાઇટ છે આ એરિયામાં, તો અંદર જે ચીઝ નાખ્યું હતું, હા યસ, હવે અંદર જ એક બાઇટ માર્યો. પહેલાં તો મિક્સ કરીએ બરાબર, Yes. કેમ કે આમાં એ લોકો સૌથી પહેલાં એક વટાણાનું લેયર બનાવ્યું હતું, પછી સેવનું લેયર બનાવ્યું હતું, પછી ઉપર ચીઝ નાખ્યું હતું, ઉપરથી રસો, અને પછી કોલસા ને ઉપર બટર મૂકીને સ્મોકી ટેસ્ટ જનરેટ કર્યો હતો. વ્યવસ્થિત રીતે મિક્સ કર્યું છે. તરી પણ અહીંયા તમને દેખાય છે, મસ્ત મિક્સ થઈ ગઈ છે તરી, જોરદાર. એકદમ ચીઝી, બટરી અને સ્મોકી ટેસ્ટ. યસ, સેવસળનું તમે એક અલગ વર્ઝન કહી શકો. એમને પણ મજા આવશે ને પાઉં જોડે પણ મજા આવશે. લો પાઉં સાથે ટ્રાય કરો. ઓકે, આપણે અહીંયા વડોદરામાં જે રીતે આખી થેલી મળે છે પાઉંની, ફ્રેશ પાઉં છે, જો જોઈ લો. યસ, આમ દબાઈને બતાવી દઈએ લોકોને, દર વખતે આપણે બતાવીએ છીએ ને. ગરમી મેં તો પાછા જેવા તેવા થઈ ગયા. બરાબર. તો શિયાળાની સિઝન છે એટલે તમને લીલી ડુંગળી પણ બહુ વ્યવસ્થિત રીતે મળી જશે. મળી જશે. અહીંયા લીલી અને આપણી સાદી જે ડુંગળી આવે બંને મિક્સ કરવામાં આવે છે. તો હવે આપણે સેવસળના બન જોડે ટ્રાય કરીએ. બન Yes. પણ એકદમ સોફ્ટ, સુપર સોફ્ટ. ફ્રેશ. અને આ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સેવસળનો બાઈટ. ગજબ. મસ્ત બટરી, સ્મોકી, ચીઝી. અને ચૂલા પર બનેલું પાછું. હા, અને પાછું જે ગરમ થાય છે ચૂલા પર થાય છે, કે ગેસનો યુઝ નથી થતો. અહીંયા છે ને તે મુકેશભાઈ આવે 9 વાગે ચાલુ કરે, 80 થી 90% વસ્તુઓ ત્યાં જ ઘરે જ બને છે. એમના ઘરે જ બને છે 80 થી 90% વસ્તુઓ. તો અહીંયા મોટા તપેલા અને ડોલચા ને એ બધુંમાં અહીંયા લાવે છે. 9 વાગે ચાલુ કરે છે. સેવસળનો રસો છે તે ઘરેથી બનાવીને લાવે છે, અહીંયા ખાલી ગરમ કરે છે. બાકી 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં તમે આવો ને તો સારી ઘણી તમને ભીડ પણ જોવા મળશે. હવે આપણે એરિયાની વાત કરી દઈએ ને તો કપુરાઈ ચોકડીથી જસ્ટ 1 કિલોમીટર અંદર આવ્યા ને આપણે બરોડામાં. કપુરાઈ ચોકડીથી જે ડભોઈ તરફ જવાવાળો રસ્તો છે ને ત્યાંથી 1 જ કિલોમીટર આવ્યા બરોડા સિટીથી. કપુરાઈ ચોકડીથી માત્ર 1 કિલોમીટર દૂર આવશો. ડાબી સાઈડ પર તમને ન્યૂ લકી દાળ પુલાવ અને સેવસળનું બોર્ડ મોટો દેખાઈ જ જશે. શુભ રેસિડેન્સીની સામે. ઓકે, શુભ રેસિડેન્સી છે એક્ઝેક્ટ એની સામે છે. સવારે 9 વાગ્યાથી લઈને એટલે લંચનો ટાઈમ તમે સમજી લો. બસ અહીંયા લંચ ટાઈમે બહુ બધી ભીડ થાય છે એવું. હા, ધીરે ધીરે છે ને અહીંયા લોકો આવતા જાય અને પછી ભીડ આખું આ પેક થઈ જાય એવું. આમાં એક ફેમિલી આવી ગયું છે આખું અત્યારે. family. હા, yes, yes, અહીંયા આવે તો બધા મોસ્ટ ઓફ લોકો વિથ ફેમિલી જ આવવાનું Yes, પસંદ yes. કરે છે. હા. કેમ કે પ્રાઇસ જે છે હમ. બહુ નોમિનલ છે, અફોર્ડેબલ પ્રાઇસ છે, અને એની સામે જે તમને ટેસ્ટ અને ક્વોલિટી મળે છે ને હા. બેસ્ટ મળે છે. યસ. તો ચાલો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.